ઓલપાડના કાંઠા વિસ્તારના દાંડી ગામના દરિયા કિનારે 3 અજાણી બોટો હોવાના સમાચાર મળતા તંત્ર દોડતું થયું હતું। ઓલપાડ પોલીસે સ્થળ પર જઈ સ્થાનિક માછીમારોની મદદથી પગપાળા 4 કિલોમીટર દરિયામાં જઈ તપાસ કરતા 3 પૈકી એક બોટ 3 માછીમારો સાથે મળી હતી અને નીલોફર વાવાઝોડાની વાતથી વાકેફ તમામ માછીમારોને દાંડી ગામે આશરો અપાયો હતો। ગુરુવારની બપોરના અરસામાં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંડી ગામની દરિયા કિનારે 3 જેટલી અજાણી બોટ હોવાનો મેસેજ પોલીસને મળતા પોલીસ ખાતું અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું। ઓલપાડ પોલીસને જાણ થતા તાત્કાલિક દાંડી ગામે પહોંચેલી સ્થાનિક માછીમારોની મદદથી દરિયા કિનારે દેખાતી 3 બોટોની તપાસ કરતા 4 કિલોમીટર દરિયામાં પગપાળા જઈ હતી અને દરિયામાં ખાડી પાસેથી પહોંચી તપાસ કરતા 3 માછીમાર સાથે એક બોટ મળી આવી હતી, જેઓ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર હોવાનું બહાર આવ્યું હતું। હવે અમને એવી બાતમી મળી હતી કે 3 બોટ અજાણી બોટ દરિયા કિનારે આવી છે। એવી બાતમી મળતા અમારે ઇન્સ્પેક્ટર સાહેબ, રાઠોડ સાહેબ તથા પોલીસના માણસો સાથે અહીંયા દાંડી ગામે આવ્યા હતા। ત્યાંથી ચાલતા અમે દરિયા કિનારે આવ્યા। ત્યાં એક બોટ અમને મળી। એ બોટ તળાદાની છે ને 3 ઈસમો છે। એ 3 ઈસમોને અમે કીધું કે ભાઈ વાવાઝોડું આવવાનું છે, તેથી તમે અમારા સાથે ચલો ને દાંડી ગામમાં એને આશરો આપીએ, એને રહેવાની વ્યવસ્થા કરી આવે, એ લોકો જાનમાલની નુકસાન નહીં થાય એટલા માટે પોલીસની તકેદારી રાખવા માટે પગલાં લેવામાં આવ્યા છે। અજાણી બોટ હોવાના સમાચારથી દોડતી થયેલી ઓલપાડ પોલીસે તમામ માછીમારોની શોધખોળ આદરી તેઓને બચાવવાના સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા। મૂળ ભાવનગરના 3 માછીમારો ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં અવારનવાર માછલીઓ વેચવા આવતા હોવાનું બહાર આવ્યું છે। જોકે હાલ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા નીલોફર નામના વાવાઝોડાથી દરિયાઈ પટ્ટી પર આવવાની શક્યતાઓ હોય આ માછીમારો દરિયામાં અધવચ્ચે ફસાઈ ન જાય એ માટે ઓલપાડ પોલીસે અગમચેતીના ભાગરૂપે તમામને હેમખેમ બહાર કાઢી જમવાની અને રહેવાની વ્યવસ્થાઓ કરી આપી હતી અને હાલ 3 દિવસ સુધી દાંડી ગામમાં જ રહેવા તેઓને જણાવ્યું હતું। મારું નામ રામજી છે। અમે સરતાનપુરથી આવ્યા છીએ ધંધો કરવા, વાઘા નાખવા આવેલા છીએ, પણ અહીંયા અમે આવેલા છીએ, પણ અહીંયા દાંડી ગામમાં આવેલા છીએ અત્યારે। પણ એમને અત્યારે અહીંયા તોફાની વાવડ મળ્યા છે, તે વારામાં ગળી ગયા છે। પછી અમે પોલીસ વાળા અમને રોક્યા છે કે તમારે બહાર જવાનું નહીં, એટલે અમે અહીંયા રોકાઈ ગયા છે। આમ તો દરિયાઈ પટ્ટી પર તંત્ર દ્વારા સલામતી હોવાનો દાવા કરવામાં આવે છે, પરંતુ દરિયાઈ પટ્ટી પર સાવચેતીનો અભાવ હોવાની પોલ ખુલ્લી હતી, કારણ કે ભાવનગરના માછીમારો ઓલપાડ તરફ આવતા હોય તો એ બાબતે નેવી, કોસ્ટગાર્ડ કે મરીન પોલીસ કેમ આ બાબતે અજાણ હતી। બીજી તરફ ઓલપાડ પોલીસે 4 કિલોમીટર સુધી પગપાળા જઈ સફળ કામગીરી બજાવી હતી, ત્યારે સ્થાનિક તંત્ર પણ મોડે પહોંચતા તંત્રની નિષ્ક્રિયતા છતી થઈ ગઈ હતી। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।